हेलो नमस्कार दोस्तों, स्वागत है તમારું ફરી એક જુગાડના એક નવા વિડીયોની અંદર। અને મિત્રો આજના વિડીયોમાં આપણે દિવાળી સ્પેશિયલ એલઈડી લાઇટ બનાવીશું। તો મિત્રો એલઈડી લેમ્પ તમે બનાવવા માંગતા હોય તો આ રીતના તમે ઓછા ખર્ચાની અંદર તમે 5 રૂપિયાથી ખર્ચો કરી અને આસાનીથી તમે આ પ્રકારનો એલઈડી લેમ્પ બનાવી શકો છો અને તમારા ઘરને સુંદર બનાવી શકો છો। તો મિત્રો ચાલો આજનો વિડીયો અહીંથી શરૂઆત કરી લઈએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બોટલનું ઢાંકણ લેવાનું છે। મિત્રો ઢાંકણ લીધા બાદ તેના ઉપર નિશાન કરવાનું છે કે તમે આસાનીથી તમે તેને કટિંગ કરી શકો। તો મિત્રો તેની અંદર એક લાઈનો આપણે ખેંચી લેશું। આ પ્રકારે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર તે પ્રકારે લાઈનો ખેંચી લેશું। લાઈનો ખેંચ્યા બાદ તમને ફટાફટ આ પ્રકારની લાઈન તમારે ખેંચી લેવાની છે। તો મિત્રો આટલું કામ થયા બાદ તમારે એક લાઈન ખેંચ્યા બાદ તમારે તેની અંદર હોલ કરવાના રહેશે। આસાનીથી તમે હોલ કરી શકો છો। તમે કાતર અથવા તો કોઈ પણ શાર્પનેસ વસ્તુથી તમે આસાનીથી તેની અંદર સાઈડમાં હોલ બનાવી લેવાના છે, એટલે કે તમારી દિવાલ પર તેના પ્રકાશથી એક રોશની ફેલાઈ શકે। તો મિત્રો આ રીતના તમારે લાઈન ખેંચી લેયા બાદ તમારે સૌથી પહેલાં તો હોલ બનાવી લેવાના છે। તો મિત્રો આપણે કમ્પ્લીટલી લાઈનો ખેંચી લીધી છે। હવે તમારે સૌથી પહેલાં કેચી અથવા તો કોઈપણ પ્રકારના વસ્તુ વડે તમારે હોલ બનાવવાના છે। અને મિત્રો આ રીતના આસાનીથી નાના હોલ તમે લિમિટ પ્રમાણે બનાવી શકો છો અને મિત્રો આસાનીથી તમે અહીંથી એક એલઈડી લેમ્પ બનાવી શકો છો। તો મિત્રો આપણે ફટાફટ હોલ બનાવી દઈએ અને કમ્પ્લીટ કરી લઈએ। આટલું કામ કર્યા બાદ તમારે ફટાફટ તે હોલ તૈયાર કરી લેવાના છે। તે 6 થી 12 હોલ તમારે બનાવી લેવાના છે। તમારા ઢક્કણની અંદર જેટલા પણ હોલ આવે તે પ્રકારે તમારે બનાવી લેવાના છે। તો મિત્રો આપણે તૈયાર કરી લીધું છે હોલને। હવે હોલ તૈયાર કર્યા બાદ તમારે તેની ઉપર એલઈડી ફિટ કરવા માટે એક હોલ બીજો કરવાનો રહેશે। તો તેની ઉપર આપણે એલઈડી ફિટ કરવા માટે એક હોલ બનાવી લે છે। તો મિત્રો આ પ્રકારની એલઈડી છે, જોઈ શકો છો મિત્રો। અહીંયા આરજીબી એલઈડીનો યુઝ કરીશું અને તેની ઉપર એક રજિસ્ટર લાગશે। રજિસ્ટર મિત્રો અહીંયા તમે રજિસ્ટર શું કામ કરે છે તો મિત્રો તમને બતાવી દઉં કે તે એક હાઈવે પર એક બમ્પની તરહ એક કામ કરે છે। તમારી ફ્લો લાઇટને એટલે કે વીજળીને સ્લો કરવાનું કામ એક રજિસ્ટર કરે છે મિત્રો। તો મિત્રો આપણે એલઈડી ફિટ કરવા માટે એક હોલ બનાવી લઈશું ઢક્કણની અંદર અને મિત્રો તેના ઉપર એક એલઈડી ફિટ કરી લઈશું આ પ્રકારે। હવે મિત્રો તે એલઈડીને ઢક્કણને ફિટ કરવા માટે તેની અંદર એક કવર બનાવીશું આપણે। એક કાગળ અથવા કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુનું તમે કવર બનાવી શકો છો। તો મિત્રો આપણે ફટાફટ તેના માટે પણ એક જુગાડ કરી લઈએ અને મિત્રો તેને પણ હોલ બનાવી મિત્રો તેના પર કેપ બનાવી લઈએ આપણે તેની ઉપર બનાવી લઈએ। તો મિત્રો આ પ્રકારે આપણે કાગળની એક કેપ કાપી લીધી છે અને મિત્રો અહીંથી ફિટ કરી લઈએ સૌથી પહેલાં મિત્રો। તો મિત્રો આ પ્રકારે કોઈ પણ વસ્તુની તમે કાપી અને અહીંયા ફિટ કરી શકો છો કે મિત્રો વધારાનો પ્રકાશ બહાર ના નીકળે। અને મિત્રો બ્લેક ઢક્કણનો યુઝ કરશો તો સૌથી સારામાં સારી વાત છે મિત્રો। મને જલ્દી ઢક્કણ ના મળવાથી મેં વ્હાઇટ કલરનું ઢક્કણ લઈ લીધું છે અને મિત્રો આ પ્રકારે તમે યુઝ કરી અને તમે કમ્પ્લીટલી એલઈડી લેમ્પ બનાવી શકો છો મિત્રો। તો મિત્રો તમે કોઈપણ લાઇટ ચલાવવા માટે કોઈપણ યુએસબી અથવા તો મિત્રો ચાર્જિંગની અથવા તો મિત્રો કોઈપણ બેટરીનો યુઝ કરી શકો છો। તો મિત્રો આપણી પાસે છે એક લિથિયમ બેટરી। તો મિત્રો તેની ઉપર આપણે યુઝ કરીશું અને તેનાથી લાઇટ તમને પ્રકાશ કરીને બતાવીશું। તો મિત્રો સૌથી પહેલાં રજિસ્ટરના ઉપર એક વાયર અને એક વાયર તમારે નેગેટિવ સાઈડ અને એક પોઝિટિવ સાઈડ સેટ કરી લેવાનું છે મિત્રો। આ પ્રકારે આરજીબી લાઇટ તૈયાર થઈ જશે। તો મિત્રો આપણે ડેમો કરી લઈએ કે સૌથી પહેલાં તમને હું લાઇટ બંધ કરી અંધારાની અંદર પણ બતાવી દઉં કે કેવી રીતે તેનો પ્રકાશ થાય છે। તો જોઈ શકો છો મિત્રો આ પ્રકારે તમારું આરજીબી લાઇટ તમારી દિવાલ પર લાગશે અને સુંદર એક દિવાળીનો મહોત્સવ સુંદર આસાનીથી તમને જોવા મળી જશે। તો મિત્રો આ પ્રકારે તમે આરજીબી લાઇટ બનાવી શકો